આજે દશામાં વ્રત અષાઢ વદ અમાસ દિવાસાથી શરૂ થશે, 10 દિવસ ચાલશે. રખડતા આખલા ગાયોના ઝુંડ વચ્ચે માટીની સાંઢણી તમાસો જોતી સ્તબ્ધ છે તંત્ર ક્યાં? ભારતીય સંસ્કૃતિમાં વ્રત ઉપાસના આરાધનાનું આગવું મહત્વ છે. આજે અષાઢ વદ અમાસ દિવાસા જ રવિવાર છે. આજે ઓગણથડી ખાતે દિવાસાનો મેળો ભરાશે. આ વર્ષે મહંત બળદેવનાથજી ગુરુ વસંતનાથજી મહારાજ 2 મહિના મૌન વ્રત ધારણ કરી ચાતુર્માસની આરાધના ઉપાસના કરી રહ્યા છે. આ શ્રાવણ માસ 5 સોમવાર છે. દશામાનું વ્રત અષાઢ વદ અમાસ દિવાસાથી શરૂ થાય છે. આજે 4 ઓગસ્ટથી શરૂ થશે. વ્રત 10 દિવસ સુધી ચાલે છે. આ સમયગાળા દરમિયાન ભક્તો ઉપવાસ બ્રહ્મચર્ય રાખે છે અને દેવી દશા માતાના સન્માન માટે વિશેષ પ્રાર્થના અને ધાર્મિક વિધિઓ કરે છે. પ્રાતઃકાળે સ્નાન કરી ધૂપ દીવો કરી શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવી 10 દિવસ સુધી નકોરડા એકટાણા ઉપવાસ કરે છે. માટીની સાંઢણી બતાવી તેનું પૂજન કરવું. 10મા દિવસે આ મૂર્તિ સાંઢણીને નદીમાં પધરાવી વ્રતની પૂર્ણાહુતિ કરે છે. શક્તિ મુજબ દાન દક્ષિણા આપે છે. ભક્તિભાવપૂર્વક દશામાનું વ્રત કરનારની સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. કાંકરેજ તાલુકાના થરાનગરમાં કેટલાક દિવસથી બજારમાં દશામાની સાંઢણી સાથેની મૂર્તિઓ ગાડી ભરી વેપારીઓ લઈ ઉતરી પડ્યા હતા અને જ્યાં જગ્યા મળી ત્યાં સ્ટોલ ઊભા કરી વેચતા જોવા મળ્યા હતા. વ્રત રહેનાર નર નારી આ મૂર્તિ અને પ્રસાદી માટે બજારમાં ઉમટી પડ્યા હતા. બજારમાં મેળો જેવો માહોલ જોવા મળ્યો હતો. રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા, કાંકરેજ.